જંબુસરના એક ગામમાંથી 7 માસ પહેલા સગીરાને ભગાડી જનારે દુષ્કર્મ કરી સગીરાને ગર્ભવતી કરી હોવાના મામલે બળાત્કાર, અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો છે। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડજ પોલીસ મથકની હદમાં છેલ્લા 7 મહિનાથી સગીરા ગુમ હોય અને તેણીને 26 વર્ષીય જગદીશ બીજલ વાઘેલા ભગાડી ગયો હોય તેવી પ્રાથમિક તપાસમાં સામે આવતા આખરે પોલીસે સગીર ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધ્યા બાદ પોલીસે સગીરા અને યુવકનું પગેડું મેળવવા માટે મોબાઈલ સીડીઆર તથા લોકેશનો ચેક કરી તપાસ કરતા પાકી બાતમીના આધારે મોરબી જિલ્લામાં તપાસ કરતા બંને મળી આવતા આરોપી જગદીશ બીજલ વાઘેલા અને સગીરાને ભગાડી જતા બંનેના મેડિકલ પરીક્ષણ કરાવતા આખરે સગીરાના પેટમાં ગર્ભ હોવાનું અને દુષ્કર્મનો ભોગ થકી પ્રાથમિક દ્રષ્ટિએ ગર્ભ હોવાનું મેડિકલમાં સામે આવતા આખરે સગીરાના પેટમાં રહેલો ગર્ભ કેટલા મહિના અને કેટલા દિવસનો છે તેના માટે સોનોગ્રાફી સહિતની મેડિકલ પ્રક્રિયા કરવામાં આવી રહી છે। જો કે ઝડપાયેલા દુષ્કર્મી જગદીશ બીજલ વાઘેલાની ધરપકડ કરી તેની સામે બળાત્કાર, પોક્સો, અપહરણ સહિતની BNSની કલમ હેઠળ ગુનો દાખલ કરી સગીરાને ભગાડી કઈ જગ્યાએ આશરો મેળવ્યો છે તે દિશામાં તપાસ કરી જે જગ્યાએ દુષ્કર્મ કર્યું હોય તે જગ્યાના પંચનામા સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે। જો કે સગીરાએ 8 સુધીનો અભ્યાસ કર્યો હોય અને ત્યારબાદ દુષ્કર્મનો ભોગ બન્યો હોવાનું પણ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે।